Hello friends, let us continue our subject thermodynamics, unit number 1, lecture number 4. Today's our topic is energy in transition, એટલે કે વહન થતી ઉર્જા. In last lecture આપણે એનર્જીનું ક્લાસિફિકેશન સ્ટડી કરી ગયા. એનર્જીનું ક્લાસિફિકેશન બે જુદા જુદા ભાગમાં થાય છે. એનર્જી ઇન સ્ટોરેજ એટલે કે સંગ્રહિત ઉર્જા અને એનર્જી ઇન ટ્રાન્ઝિશન એટલે કે વહન થતી ઉર્જા. એનર્જી ઇન સ્ટોરેજ એટલે કે સંગ્રહિત ઉર્જા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા અને આજના લેક્ચરમાં આપણે એનર્જી ઇન ટ્રાન્ઝિશન એટલે કે વહન થતી ઉર્જા વિશે અભ્યાસ કરીશું. એનર્જી ઇન transition further classified into two different parts, heat and work. Work and heat are two most important concepts in thermodynamics. કાર્ય અને ઉષ્મા થર્મોડાયનેમિક્સના બે ખૂબ જ મહત્વના કન્સેપ્ટ છે. Work and heat are highly interrelated but they are not quite the same. ઉષ્મા અને કાર્ય બંને એકબીજા સાથે ઇન્ટરરિલેટેડ એટલે કે બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એટલે કે બંને વચ્ચે ઘણી સામ્યતાઓ પણ છે અને બંને વચ્ચે ઘણા ડિફરન્સીસ પણ છે, તફાવત પણ છે. બોથ હીટ એન્ડ વર્ક આર કન્સેપ્ટ્સ ઓફ એનર્જી. ઉષ્મા અને કાર્ય બંને ઉર્જાના બે સ્વરૂપો છે. We are going to discuss definitions, similarities and difference between heat and work. હવે આપણે હીટ અને વર્કની ડેફિનેશન, તેમના વચ્ચેની સામ્યતા અને તેમના વચ્ચેના તફાવત વિશે અભ્યાસ કરીશું. The heat and work are form of energy. ઉષ્મા અને કાર્ય ઉર્જાના બે જુદા જુદા વહન થતી ઉર્જાના બે જુદા જુદા સ્વરૂપો છે. A closed system and surrounding can interact in two ways. એક ક્લોઝ સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે બે રીતે ઇન્ટરેક્ટ કરી શકે, બાય વર્ક ટ્રાન્સફર એન્ડ બાય હીટ ટ્રાન્સફર. Now let us define heat. Heat is defined as form of energy that is transferred between system and surrounding or two systems due to temperature difference. ઉષ્મા એ તાપમાનના તફાવતને લીધે વહન થતી ઉર્જા છે. એની પ્રોપર ડેફિનેશન આપણે આ રીતે કરી શકીએ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ અથવા તો બે જુદી જુદી સિસ્ટમ વચ્ચે તાપમાનના તફાવતને લીધે વહન થતી ઉર્જા ઉષ્મા તરીકે ઓળખાય છે. Then heat can be converted into work and work can be converted into heat. ઉષ્મા છે તેનું કાર્યમાં રૂપાંતર કરી શકાય છે અને કાર્યનું ઉષ્મામાં પણ રૂપાંતર કરી શકાય છે. When temperature difference exists between two bodies, it is cause of heat flow. જ્યારે બે જુદી જુદી બોડી વચ્ચે તાપમાનનો તફાવત અસ્તિત્વમાં હોય ત્યારે ઉષ્માનું વહન થાય છે. Now, sign convention of heat. Heat is denoted by Q. ઉષ્માને Q વડે દર્શાવવામાં આવે છે. હવે જો સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં ઉષ્મા દાખલ થતી હોય એટલે કે હીટ સપ્લાય થતી હોય સિસ્ટમને, તો દાખલ થતી ઉષ્મા Q પોઝિટિવ હીટ તરીકે લેવામાં આવે છે. અને જો સિસ્ટમમાંથી હીટ સરાઉન્ડિંગમાં રિજેક્ટ થતી હોય, સિસ્ટમમાંથી બહાર નીકળતી હોય, તો રિજેક્ટ થતી જે હીટ છે, સિસ્ટમમાંથી રિજેક્ટ થતી હીટ છે Q, એ નેગેટિવ હીટ તરીકે લેવામાં આવે છે. નાવ વર્ક. આપણે એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટમાં મિકેનિકલ વર્ક વિશે અભ્યાસ કરી ગયા કે કોઈપણ પદાર્થ પર બળ લગાડતા જો તે બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થયું એમ કહેવાય, અથવા તો બળ ગુણ્યા બળની દિશામાં થયેલું સ્થાનાંતર એટલે કાર્ય. બટ થર્મોડાયનેમિક્સની ભાષામાં કાર્યની કંઈક અલગ ડેફિનેશન આપણે જોઈએ.
thermodynamic work. Thermodynamic work is the energy transferred without transfer of mass across the boundary of a system because of an intensive property difference other than temperature that exists between system and surrounding. સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે તાપમાન સિવાયની કોઈપણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીના તફાવતના લીધે. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે શું? તો કે દળ પર આધારિત ન હોય તેવા ગુણધર્મો એટલે ઇન્ટેન્સિવ ગુણધર્મો. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે તાપમાન સિવાયના કોઈપણ ઇન્ટેન્સિવ ગુણધર્મોના તફાવતને લીધે જે ઉર્જાનું વહન થાય તે થર્મોડાયનેમિક વર્ક તરીકે ઓળખાય છે. એટલે કે થર્મોડાયનેમિક વર્ક છે એ ક્યારે થાય? તો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જ્યારે પણ તાપમાન સિવાય બીજા કોઈપણ ઇન્ટેન્સિવ ગુણધર્મો જેવા કે દબાણ, ખાસ કરીને દબાણના તફાવતને લીધે વહન થતી ઉર્જાને થર્મોડાયનેમિક વર્ક. ઓકે, તમે એવું લખી શકો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે તાપમાન સિવાયની ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અથવા તો દબાણના તફાવતને લીધે જે એનર્જીનું વહન થાય તે થર્મોડાયનેમિક વર્ક તરીકે ઓળખાય છે. Work may be defined as a transient quantity which only appears at the boundary while a change of state is taking place within a system. વર્ક એક એવી ક્વોન્ટિટી છે, એક વહન થતી એવી ક્વોન્ટિટી છે કે તે સિસ્ટમના સ્ટેટમાં ફેરફાર વખતે સિસ્ટમની બાઉન્ડ્રી પર જોઈ શકાય છે. Now, thermodynamic work. Consider an electric storage. Okay, here you can see battery. Consider an electric storage battery as a system in which the terminals are connected with a resistance by means of a switch. Okay, અહીંયા તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ, આ એક બેટરી છે એ એક સિસ્ટમ તરીકે આપણે વિચારીએ અને આ બેટરીના બે ટર્મિનલ છે એ તમે અહીંયા જોઈ શકો છો, રેઝિસ્ટન્સ અને અહીંયા સ્વિચ દ્વારા જોડાયેલા છે બંને ટર્મિનલ. When the switch is closed, the current flows through the resistance coil and the resistance become warmer. જ્યારે આ સ્વિચ છે એ ક્લોઝ કરવામાં આવે, સ્ટાર્ટ કરવામાં આવે, કનેક્ટ કરી દેવામાં આવે સર્કિટને, ત્યારે આ જે કરંટ છે એ આ રેઝિસ્ટન્સ કોઇલમાંથી પસાર થશે. અહીંયા તમે જે રેઝિસ્ટન્સ કોઇલ જોઈ શકો છો એ રેઝિસ્ટન્સ કોઇલમાંથી કરંટ પસાર થશે. તો રેઝિસ્ટન્સ કોઇલમાંથી કરંટ પસાર થવાથી આપણે અનુભવી શકીએ કે રેઝિસ્ટન્સ છે એ ગરમ થાય છે. According to definition of mechanical work, it is not work. મિકેનિકલ વર્કની વ્યાખ્યા અનુસાર જોઈએ તો આ એક કાર્ય નથી. કેમ? બિકોઝ ધેર ઇઝ નો ફોર્સ હેઝ મૂવડ થ્રુ અ ડિસ્ટન્સ. કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર થયું નથી. બટ અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ વર્ક ડેફિનેશન, ધ બેટરી ડઝ વર્ક એઝ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ક્રોસીસ ધી સિસ્ટમ બાઉન્ડ્રી. થર્મોડાયનેમિક વર્કની વ્યાખ્યા અનુસાર અહીંયા જે સિસ્ટમ છે એટલે કે બેટરી, એ બેટરીની જે બાઉન્ડ્રી છે એને કોઈ એક એનર્જી ઓળંગે છે. ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ બેટરી એટલે કે સિસ્ટમની બાઉન્ડ્રીને અહીંયા ઓળંગે છે. તો થર્મોડાયનેમિક વર્ક અહીંયા થાય છે એવું આપણે કહી શકીએ. પણ મિકેનિકલ વર્કની વ્યાખ્યા અનુસાર આપણે વિચારીએ તો અહીંયા કોઈ પણ જાતનું વર્ક થયું નથી. The resistance is replaced by electric motor. Here you can see resistance now is replaced by electric motor with frictionless pulley. Here you can see pulley which can wind a string and lift suspended mass as shown in figure. આ પુલ્લી છે એ તેના ઉપર વીંટાળેલી જે સ્ટ્રિંગ છે તેના દ્વારા આ માસને ઊંચકી શકે છે. તે રીતે અહીંયા અરેન્જમેન્ટ કરેલી છે. Therefore, only effect is the work done by system is the rising of mass. એટલે અહીંયા સિસ્ટમ દ્વારા એક જ પ્રકારનું વર્ક થઈ શકે કે આ માસ છે એ ઊંચકાય. સો ઇન્ટરેક્શન ઓફ બેટરી વિથ રેઝિસ્ટન્સ કોઇલ ઇઝ વર્ક.
સો આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે બેટરીનું રેઝિસ્ટન્સ કોઇલ સાથેનું જે ઇન્ટરેક્શન છે એ કાર્ય તરીકે ઓળખાય. નાઉ સાઇન કન્વેન્શન ઓફ વર્ક. વર્ક ઇઝ ડિનોટેડ બાય W. વર્ક કાર્ય આપણે W વડે દર્શાવીએ છીએ. હવે જો સિસ્ટમ દ્વારા સરાઉન્ડિંગ પર કાર્ય થાય, સિસ્ટમ આપણને કાર્ય આપે, સિસ્ટમ દ્વારા સરાઉન્ડિંગ પર કાર્ય થાય તો તે કાર્ય W પોઝિટિવ વર્ક તરીકે લેવામાં આવે છે. અને જો સરાઉન્ડિંગ દ્વારા સિસ્ટમ પર કાર્ય થાય, ઓકે, સરાઉન્ડિંગ દ્વારા સિસ્ટમ પર કાર્ય થાય તો તે વર્ક W છે એ નેગેટિવ વર્ક તરીકે લેવામાં આવે છે. એટલે કે જો કોઈ ગેસ છે એ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની અંદર ફોર્સ દ્વારા કમ્પ્રેસ કરવામાં આવે છે તો સિસ્ટમ પર કાર્ય થાય છે કમ્પ્રેશન દરમિયાન, તો એ વર્ક છે એ નેગેટિવ થશે કારણ કે સિસ્ટમ પર કાર્ય થાય છે. ત્યારબાદ તે કમ્પ્રેસ થયેલો ગેસ છે પિસ્ટનને ધક્કો મારશે અને ફરીથી એ ગેસનું જો એક્સપાન્શન થાય તો સિસ્ટમ દ્વારા એ પિસ્ટન પર કાર્ય થાય છે. ઓકે, તો સિસ્ટમ દ્વારા કાર્ય થતું હોય તો એ પોઝિટિવ વર્ક તરીકે લેવામાં આવે છે. વર્ક એન્ડ હીટ ટ્રાન્સફર બોથ આર પાથ ફંક્શન્સ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે એક પીવી ડાયાગ્રામ દર્શાવેલો છે. અહીંયા સ્ટેટ 1 સિસ્ટમની એક અવસ્થા, અહીંયા સિસ્ટમની બીજી અવસ્થા. તો આ સિસ્ટમ અવસ્થા 1માંથી અવસ્થા 2માં બે જુદા જુદા પાથ પર જઈ શકે. આ જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એ 3 જુદા જુદા પાથ પર અહીંયા તમે જોઈ શકો છો. પાથ A ઉપર 1 થી 2 પ્રોસેસ થઈ શકે છે, પાથ B ઉપર થઈ શકે છે અને પાથ C ઉપર. ઓકે, સો જે હીટ ટ્રાન્સફર અથવા તો વર્ક ટ્રાન્સફર જે છે તમે અહીંયા જોઈ શકો છો કે વર્ક ટ્રાન્સફર છે W2 - W1 થતું નથી. એટલે કે સ્ટેટ 2 આગળ વર્ક અને સ્ટેટ 1 આગળ વર્કના તફાવત કરવાથી આપણને પ્રક્રિયા દરમિયાન થતા કાર્યનું વહન મેળવી શકતા નથી. તો સિસ્ટમના એન્ડ સ્ટેટ ઉપર જે કાર્ય છે એ આધારિત નથી. સ્ટેટ 1 અને સ્ટેટ 2 આ બે સ્ટેટ ઉપર આધારિત નથી. તો આના આધારે આપણે કહી શકીએ કે કાર્ય અને ઉષ્મા બંને એન્ડ સ્ટેટ ઉપર આધારિત નથી. એ પ્રક્રિયા કયા પાથ પર થાય છે એના ઉપર આધારિત છે. એ પાથ ઉપર વર્ક ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફર અલગ મળશે, B પાથ પર પણ અલગ મળશે અને C પાથ પર પણ વર્ક ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફર અલગ થશે. સો તેના આધારે આપણે કહી શકીએ કે વર્ક ટ્રાન્સફર છે એ સ્ટેટ ઉપર આધારિત નથી, હીટ ટ્રાન્સફર છે એ પણ સ્ટેટ ઉપર આધારિત નથી, તો તે પ્રક્રિયાના પાથ ઉપર આધારિત છે. આથી તે બંને કેવા છે? પાથ ફંક્શન છે એવું આપણે કહી શકીએ. નાઉ ડિફરન્સ બિટવીન હીટ એન્ડ વર્ક. હીટ ઇઝ એનર્જી ઇન્ટરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. ઉષ્મા છે એ તાપમાનના તફાવતને લીધે વહન થતી ઉર્જા છે, જ્યારે કાર્ય છે એ તાપમાન સિવાયના ઇન્ટેન્સિવ ગુણધર્મોના તફાવતને લીધે વહન થતી ઉર્જા છે, અથવા તો કાર્ય છે એ દબાણના તફાવતને લીધે વહન થતી ઉર્જા છે એવું પણ કહી શકાય. હીટ છે એ લો ગ્રેડ એનર્જી છે, જ્યારે વર્ક છે એ હાઈ ગ્રેડ એનર્જી છે. then efficiency of transfer of work to heat is higher, but efficiency of transfer of heat to work is lower. કાર્યનું ઉષ્મામાં પૂરેપૂરું રૂપાંતર કરી શકાય છે, તેની એફિશિયન્સી હાઈ છે, જ્યારે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર પૂરેપૂરું શક્ય નથી, એટલે કે તેની એફિશિયન્સી લો છે. ઓકે, ખાસ યાદ રાખજો, કાર્યનું ઉષ્મામાં પૂરેપૂરું રૂપાંતર કરી શકાય, બટ ઉષ્માનું પૂરેપૂરું કાર્યમાં રૂપાંતર શક્ય નથી. નાઉ સિમિલારિટીઝ બિટવીન હીટ એન્ડ વર્ક. બોથ હીટ એન્ડ વર્ક આર નોટ પ્રોપર્ટીઝ ઓફ સિસ્ટમ. ઉષ્મા અને કાર્ય બંને સિસ્ટમના ગુણધર્મો નથી, બંને સિસ્ટમના અવસ્થા ઉપર આધારિત નથી, બંને સિસ્ટમના એન્ડ સ્ટેટ ઉપર આધારિત નથી, તે ગુણધર્મ નથી. બોથ આર બાઉન્ડ્રી ફિનોમિના બિકોઝ they are energies
which are crossing the system boundary. ઉષ્મા અને કાર્ય સિસ્ટમની બાઉન્ડ્રી ઓળંગતા હોવાથી તે બંને બાઉન્ડ્રી ફિનોમિના છે. બોથ આર ટ્રાન્ઝિયન્ટ ક્વોન્ટિટીઝ, બંને વહન થતી ઉર્જા છે. ધીઝ એનર્જીઝ interaction occurs only when a system undergoes change of state. ઉષ્મા કે કાર્યનું વહન ત્યારે જ થઈ શકે કે જ્યારે સિસ્ટમની અવસ્થામાં કાંઈક ફેરફાર થાય. The heat and work is form of energy. ઉષ્મા અને કાર્ય બંને ઉર્જાના બે જુદા જુદા સ્વરૂપો છે અને બંનેના એકમ જૂલ છે. Both heat and work cannot be stored by system. ઉષ્મા અને કાર્ય બંનેનું સિસ્ટમ દ્વારા સ્ટોરેજ શક્ય નથી. Now, different types of work. Let us discuss three important types of work: shaft work, flow work and boundary work. First one, shaft work. શાફ્ટ વર્કની આપણે વ્યાખ્યા કરીએ તો એનર્જી ટ્રાન્સફર ફ્રોમ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ ટુ ડ્રીવન ઇક્વિપમેન્ટ થ્રુ રોટેટિંગ શાફ્ટ. એનર્જી ટ્રાન્સફર ફ્રોમ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ ટુ ડ્રીવન ઇક્વિપમેન્ટ થ્રુ રોટેટિંગ શાફ્ટ ઇઝ નોન એઝ શાફ્ટ વર્ક. ઓકે, શાફ્ટ વર્કની વ્યાખ્યા આપણે કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વ્હીલ છે એ શાફ્ટના એક છેડે લગાવેલું છે. આ એન્ડને આપણે એ નામ આપીએ, આ એન્ડને આપણે બી નામ આપી દઈએ. ઓકે, તો શાફ્ટના એ છેડા પર લગાવેલું જે વ્હીલ છે કે જેના ઉપર આર જેટલી રેડિયસ પર એફ જેટલું બળ લગાડવામાં આવે છે. આર જેટલી રેડિયસ પર એફ જેટલું બળ લગાડવામાં આવે છે. એટલે કે વ્હીલ પર ટી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ, ટી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ જેટલો ટોર્ક લગાડવામાં આવે છે. આ વ્હીલ પર ટી જેટલો ટોર્ક લગાડવાથી આ શાફ્ટના એ છેડાથી બી છેડા સુધી, આ શાફ્ટના એ છેડાથી બી છેડા સુધી રોટેટિંગ શાફ્ટ દ્વારા કાર્યનું બી છેડા સુધી વહન થશે. રોટેટિંગ શાફ્ટ દ્વારા એ છેડાથી શાફ્ટના બી છેડા સુધી કાર્યનું વહન થશે. હવે આ કાર્ય મેળવવા માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઓએફ ઇન્ટુ આર ઇક્વેશન પરથી એફ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આર. નાવ આ ફોર્સ છે એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે તો આ વ્હીલ છે એનો પરિઘ થશે 2πr, વ્હીલનો પરિઘ 2πr ઇન્ટુ વ્હીલના આરપીએમ, આ વ્હીલના રિવોલ્યુશન પર મિનિટ જો n હોય તો ટ્રાવેલ્ડ ડિસ્ટન્સ એટલે કે વ્હીલે કાપેલું અંતર s ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ n થશે. હવે આપણે શાફ્ટ વર્ક મેળવવા માટે આપણે જાણીએ છીએ કે વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. નાવ ફોર્સ એફ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એસ, ફોર્સ એફ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એસ. ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ ટી બાય આર, ટોર્ક ડિવાઇડેડ બાય રેડિયસ, એન્ડ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય વ્હીલ s ઇઝ ઇક્વલ ટુ 2πrn. Now r will cancel and 2πnt will remain. So equation of shaft work will become W shaft is equal to 2πnt. Shaft work is equal to 2πnt. So shaft work મેળવવા માટે આપણી પાસે n અને t ની જાણકારી હોવી જોઈએ. હવે n એટલે કે આરપીએમ રિવોલ્યુશન પર મિનિટ અને t એટલે કે ટોર્ક. સો આ n અને t આરપીએમ અને ટોર્ક મેઝર કરવા માટે બે જુદા જુદા ડિવાઇસીસ વપરાય છે. આરપીએમ માપવા માટે ટેકોમીટર વપરાય છે, જ્યારે ટોર્ક માપવા માટે ડાયનેમોમીટર વપરાય છે. ખાસ યાદ રાખજો, આરપીએમ માપવા માટે ટેકોમીટર વપરાય છે, જ્યારે ટોર્ક માપવા માટે ડાયનેમોમીટર વપરાય છે. સો આઈ હોપ કે શાફ્ટ વર્ક તમને સમજાઈ ગયું હશે. ઓકે, જુદા જુદા એન્જિનિયરિંગ એપ્લિકેશન જેવા કે કમ્પ્રેસર, એન્જિન્સ, ટર્બાઇન્સ, પમ્પ્સ, ફેન્સ, બ્લોવર્સ, આ બધામાં આપણે રોટેટિંગ શાફ્ટ દ્વારા
થતું શાફ્ટ વર્ક છે એ જોઈ શકીએ છીએ. નાવ નેક્સ્ટ વન, ફ્લો વર્ક. Flow work is the work required to move the mass of fluid into or out of an open system. કોઈ ઓપન સિસ્ટમ કે જેમાંથી માસનો ફ્લો થતો હોય તેમાંથી ફ્લુઇડના માસને અંદર દાખલ કરવા માટે અથવા તો બહાર નીકળવા માટે જરૂરી કાર્ય એ ફ્લો વર્ક તરીકે ઓળખાય. ઓકે, આ કોઈ ઓપન સિસ્ટમ છે અને આ ઓપન સિસ્ટમમાંથી ફ્લુઇડ છે એ દાખલ કરવા માટે અથવા તો માસ ઓફ ફ્લુઇડ છે અહીંયાથી બહાર નીકાળવા માટે જે કાર્ય જરૂરી હોય તે ફ્લો વર્ક તરીકે ઓળખાય છે, અથવા તો વહન પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યને ફ્લો વર્ક કહેવાય. અગાઉ આપણે જોઈ ગયા. નાવ અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે એ અનુસાર આપણે સમજીએ. To push the entire fluid element into the control volume, this force must act through a distance L. Thus, the work done in pushing the fluid element across the boundary, the flow work is. હવે ફ્લો વર્ક મેળવવા માટે આપણે અહીંયા વિચારીએ કે આ પિસ્ટન જે છે તેના ઉપર F જેટલું બળ લગાડવામાં આવે છે. ઓકે, અને આ પિસ્ટનનો ક્રોસ સેક્શન એરિયા એ A જેટલો છે, અને આ ફ્લુઇડ જે છે આ જથ્થો અહીંયા એમ જેટલો જથ્થો ધરાવતું જે ફ્લુઇડ છે એ ફ્લુઇડને આપણે આ સિસ્ટમની અંદર દાખલ કરવું છે. તો દાખલ કરવા માટે જરૂરી કાર્ય મેળવવા માટે ફોર્સ રિક્વાયર્ડ ઓન પિસ્ટન F, એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન એરિયા ઓફ પિસ્ટન A, અને પ્રેશર એક્ઝર્ટેડ બાય ફ્લુઇડ ઓન પ્રેશર ઓન પિસ્ટન પર ફ્લુઇડ દ્વારા લાગતું દબાણ P. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા એઝ પર ધ ડેફિનેશન ઓફ પ્રેશર. પ્રેશરની વ્યાખ્યા અનુસાર પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. તો તે વ્યાખ્યા પરથી ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્રેશર ઇન્ટુ એરિયા. ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. નાવ ફ્લો વર્ક મેળવવા માટે ફોર્સ પરથી આપણે પિસ્ટન પર લાગતા ફોર્સ પરથી ફ્લો વર્ક મેળવવા માટે ફ્લો વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. અહીંયા પિસ્ટન છે એ ફ્લુઇડને સિસ્ટમની અંદર દાખલ કરવા માટે આપણે જોઈ શકીએ કે L જેટલું સ્થાનાંતર કરે છે, તો F ઇન્ટુ L. નાવ F ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A, પ્રેશર ઇન્ટુ એરિયા. સો ફ્લો વર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ L માં Fની જગ્યાએ P ઇન્ટુ A લખતા ફ્લો વર્ક ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A ઇન્ટુ L. નાવ એરિયા ઇન્ટુ લેન્થ A ઇન્ટુ L, એરિયા ઇન્ટુ લેન્થ ઇઝ વોલ્યુમ. એરિયા ઇન્ટુ લેન્થ ઇઝ વોલ્યુમ. એરિયા ઇન્ટુ ધીસ લેન્થ will be the volume of the fluid entered into the system. ઓકે, સિસ્ટમમાં દાખલ થતા ફ્લુઇડનું કદ થશે. સો P ઇન્ટુ V, ફ્લો વર્ક ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ V. સો સિસ્ટમમાં ફ્લુઇડ દાખલ કરવા માટે કે સિસ્ટમમાંથી ફ્લુઇડને બહાર નીકાળવા માટે, એટલે કે ફ્લુઇડના વહન માટે જે જરૂરી કાર્ય છે એ ફ્લો વર્ક તરીકે ઓળખાય. નાવ નેટ ફ્લો વર્ક. નેટ ફ્લો વર્ક માટે આપણે એક આ સિસ્ટમ વિચારીએ કે જે સિસ્ટમમાં એક સેક્શન 1 અને એક સેક્શન 2 અથવા તો કોઈ એક પાઇપ છે કે જેમાંથી ફ્લુઇડનું ફ્લો થાય છે, ફ્લુઇડનું વહન થાય છે. હવે આ એક સેક્શન 1 જે છે, સેક્શન 1 આગળ ફ્લુઇડને દાખલ કરવામાં આવે છે જ્યારે તેનું પ્રેશર P1 અને વોલ્યુમ V1 છે. સેક્શન 2 આગળ જ્યારે ફ્લુઇડ બહાર નીકળે છે ત્યારે તેનું પ્રેશર P2 અને વોલ્યુમ V2. ફ્લુઇડને સિસ્ટમની અંદર દાખલ કરવા માટે, માસ છે એ સિસ્ટમની અંદર દાખલ કરવા માટે તેના પર ફ્લો વર્ક કરવું પડશે. ઓકે, સિસ્ટમની અંદર માસ એન્ટર થાય તે માટે ફ્લો વર્ક કરવું પડશે અહીંયા.
અને અહીંયા સિસ્ટમ દ્વારા ફ્લો છે એ બહાર નીકળશે સેક્શન 2 આગળ. સો અહીંયા સિસ્ટમ દ્વારા ફ્લો વર્ક મળે છે. હવે અહીંયા ફ્લુઇડને દાખલ કરવા માટે જરૂરી કાર્ય ફ્લો વર્કની અગાઉ આપણે જોઈ ગયા મુજબ વ્યાખ્યા મુજબ P1 ઇન્ટુ V1 થશે. અને આ P1 ઇન્ટુ V1 જે ફ્લો વર્ક છે એ સિસ્ટમ પર કરવું પડશે ફ્લુઇડને દાખલ કરવા માટે. સો એ ફ્લો વર્ક તમે અહીંયા જોઈ શકો છો કે P1 ઇન્ટુ V1 જે છે એ નેગેટિવ છે. સિસ્ટમ પર કરવું પડતું કાર્ય નેગેટિવ. ઓકે. અને અહીંયા સિસ્ટમ દ્વારા કાર્ય જે મળશે ફ્લો વર્ક, ઓકે, એ પ્રેશર P2 ઇન્ટુ V2. ઓકે. સો P2 ઇન્ટુ V2 સિસ્ટમ દ્વારા મળતું કાર્ય હોવાથી એ પોઝિટિવ. સો net flow work of this system will be net flow work is equal to P2 V2 minus P1 V1. સો આ રીતે આપણે કોઈ ઓપન સિસ્ટમમાં માટે નેટ ફ્લો વર્ક મેળવી શકીએ. નાવ નેક્સ્ટ બાઉન્ડ્રી વર્ક. બાઉન્ડ્રી વર્ક માટે આપણે એક પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી વિચારી લઈએ કે જેમાં સિસ્ટમની અંદર ગેસ છે એ ભરેલો છે. આ ગેસ દ્વારા આ પિસ્ટન ઉપર ગેસના એક્સપાન્શન દરમિયાન આ પિસ્ટન પર F જેટલું બળ લાગે છે. ઓકે. અને ગેસ દ્વારા પ્રેશર P અને પિસ્ટનનો એરિયા જો A હોય તો અગાઉ જોઈ ગયા આપણે એ મુજબ F ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ઇન્ટુ V. બાઉન્ડ્રી વર્ક means work during expansion and compression work in piston cylinder device. ઓકે. બાઉન્ડ્રી વર્કને આપણે બીજું સંકોચન અને વિસ્તરણ દરમિયાન થતા કાર્ય તરીકે પણ ઓળખીએ છીએ. હવે પિસ્ટન પર F જેટલું બળ P જેટલું ગેસ દ્વારા પ્રેશર લાગે છે અને પિસ્ટનનો ક્રોસ સેક્શન એરિયા A છે, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A. અને આટલું ફોર્સ લાગવાથી પિસ્ટન છે એ ds જેટલું સ્થાનાંતર કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ds જેટલું પિસ્ટનના જે સ્થાન છે એમાં ફેરફાર થાય છે. પિસ્ટનના સ્થાનમાં ds જેટલો ફેરફાર થાય છે. સો ડેલ્ટા W ડિફરન્શિયલ વર્ક ડન ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ફોર્સ F ઇન્ટુ ડિસ્ટન્સ ચેન્જ ઇન ધી ડિસ્ટન્સમાં થતો ફેરફાર ds F into ds. Now F is equal to P into A, pressure into area. So delta W is equal to P into A into ds. F ની જગ્યાએ P into A મૂકવાથી P into A into ds. Now A into ds is area into change in distance. Area into પિસ્ટનના સ્થાનમાં થતો ફેરફાર. એ પિસ્ટન દ્વારા આટલા સ્થાનાંતર દરમિયાન જે વોલ્યુમમાં ફેરફાર થાય છે સિસ્ટમની, એ સિસ્ટમના કદમાં થતો ફેરફાર થશે. સો A ઇન્ટુ dsની જગ્યાએ dV ચેન્જ ઇન વોલ્યુમ. સો ડેલ્ટા WB ડિફરન્શિયલ વર્ક ડન ડેલ્ટા WB ઇઝ ઇક્વલ ટુ PdV પ્રેશર ઇન્ટુ ચેન્જ ઇન વોલ્યુમ. નાવ ફોર getting work done, boundary work done, we have to integrate this delta WB from pressure P1 to pressure P2. ગેસનું પ્રેશર અહીંયા P1 થી P2 અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. P1 થી P2 જે છે પ્રેશર 1 થી 2 પ્રોસેસ દરમિયાન થાય છે. સો 1 થી 2માં જે ડેલ્ટા WB ડિફરન્શિયલ વર્ક આપણને જે મળેલું છે તેનું અહીંયા ઇન્ટિગ્રેશન કરવાથી આપણને ટોટલ બાઉન્ડ્રી વર્ક પ્રક્રિયા દરમિયાન 1 થી 2 પ્રક્રિયા દરમિયાન જે ટોટલ બાઉન્ડ્રી વર્ક થાય છે તે આપણે મેળવી શકીએ. સો PdVનું P1 થી P2માં ઇન્ટિગ્રેશન કરવાથી બાઉન્ડ્રી વર્ક મળશે. સો ધીસ ઇઝ ધી બાઉન્ડ્રી વર્ક ડ્યુરિંગ એક્સપાન્શન એન્ડ કમ્પ્રેશન. થેન્ક યુ.